અને ત્યારે જ ભારે વરસાદને કારણે ગુજરાતના સૌથી આધુનિક ગણાતા સાણંદ ઔદ્યોગિક વસાહતમાં 4 દિવસથી વીજળી ગુલ થઈ ગઈ છે। હાલમાં જીઆઈડીસીના વિવિધ સ્થળો પાણીમાં ગરકાવ છે। મોટા ઉદ્યોગોએ કેપ્ટિવ પાવરનો ઉપયોગ કરીને કામગીરી ફરી શરૂ કરી છે, પરંતુ નાના એકમોને વીજળીના અભાવે કરોડોનું નુકસાન થઈ રહ્યું છે। તેઓ પોતે પંપ દ્વારા પ્લાન્ટમાંથી પાણી બહાર કાઢી રહ્યા છે। કામદારો યુનિટમાં હાજર છે, પરંતુ વીજળી ગુલ થવાને કારણે ઉત્પાદન બંધ થઈ ગયું છે। અમારા સંવાદદાતા કેતન જોશીએ નાના ઉદ્યોગોની વર્તમાન પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો। આવો જોઈએ। વરસાદના કારણે સાણંદની ઘણી ફેક્ટરીમાં પાણી ઘૂસવાના બનાવ બન્યા છે। પાવર કટના કારણે પ્રોડક્શન પણ અટકી ગયું છે। અત્યારે હું એવી જ એક કંપનીમાં હાજર છું જે પંપ બનાવે છે, પરંતુ અત્યારે કામગીરી સદંતર બંધ છે, કારણ કે પાવર જ નથી। તો આવો આપણે કંપનીના માલિક સાથે વાત કરીએ કે તેમની કેટલી મુશ્કેલી પડી। કાકા, પ્રોડક્શન લોસ આપણે ગણીએ તો કેટલો છે? છેલ્લા 4-5 દિવસથી ટોટલી પ્રોડક્શન બંધ છે। લાઇટ નહીં હોવાના કારણે તેમજ પાણી ભરાયેલું હોવાના કારણે માણસો આવી શકતા નથી। અને આજે અમે બધી જુદા જુદા કોર્પોરેટ સાથે સંકળાયેલા છીએ। એ કોર્પોરેટનો ઓર્ડર અમારે બાય હુક ઓર કુક અમારે 30 તારીખે પૂરો કરવો પડે। 30 તારીખ સુધીમાં કે 31 તારીખ સુધીમાં અમે ઓર્ડર પૂરો ન કરીએ તો એ ઓર્ડર અમારો કેન્સલ થઈ જાય। હવે એ ઓર્ડર ફરીથી ક્યારે આવે અમને ખબર નથી હોતી, એટલે માટે મારે લગભગ પર ડેને હિસાબે ગણીએ અને તો 5 દિવસનું ગણીએ તો મિનિમમ 1 કરોડ રૂપિયાનું નુકસાન છે। પ્રતિદિન 1 કરોડ અને 5 દિવસનું પ્રતિદિન લગભગ 20 લાખ રૂપિયાનું અને 5 દિવસનું 1 કરોડ રૂપિયાનું। બિલકુલ। તો હવે સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ઉપપ્રમુખ છે, એમની જોડે વાત કરીએ કે તેઓની આગળની રણનીતિ શું છે। આજે તેમને વિરોધ પણ પ્રદર્શિત કર્યો। અચ્છા, જણાવો સર કે ખાસ કરીને ટોટલ કેટલી ફેક્ટરીમાં અત્યારે પાવર કટથી પ્રોડક્શન અટકી ગયું અને કેટલું જે છે એ પ્રોડક્શન લોસ છે? આજે લગભગ સમજો કે છેલ્લા 5 દિવસથી જે પાણી ભરાવો થયો છે એના હિસાબે ઓલમોસ્ટ 50 થી 60 કંપનીઓ સદંતર બંધ થઈ ગયેલી છે। અને એના હિસાબે આમ જોવા જાઓ તો નાની મોટી અને ખાસ કરીને એમએસએમઈ કંપનીઓ અને વુમન્સ પાર્ક માટેની બધું જ જોવા જાઓ તો તમારે લગભગ આજ સુધીમાં 100 કરોડ રૂપિયાથી ઉપરનું નુકસાન જીઆઈડીસીને અત્યારે જે ઉદ્યોગકારોને થયેલું છે। નાના ઉદ્યોગકારો જેવા કે એમએસએમઈ ઉદ્યોગકારોને રોજનું જે લોકો પ્રોડક્શન કરતા હોય અને એના ઉપર જ એમનું ફેક્ટરી અને એમના માણસોનું ગુજરાન ચાલતું હોય છે, પણ આજે 5 દિવસનો એમના ઉપર બહુ જ મોટો હેવી લોસ કહેવાય। આજે તમે જે એક પ્રોટેસ્ટ પણ કર્યો આના માટે, ભવિષ્યમાં તમે જો આવી જ પરિસ્થિતિ રહી તો શું કરવા વિચારો છો? આજે અમે જે જીઆઈડીસીની સામે પ્રોટેસ્ટ કર્યું છે કે જે આ પ્રમાણે આજથી પહેલા 3 વર્ષ પહેલા બી આ જ પરિસ્થિતિ સર્જાઈ હતી અને એ વખતે જીઆઈડીસીના જે તે અધિકારીઓએ બધાએ જણાવ્યું હતું કે હવે આજ પછીના ભવિષ્યમાં આ પ્રમાણેનું નહીં થાય। આજે પણ 3 વર્ષ રહીને બી પરિસ્થિતિ એની એ જ સર્જાઈ છે। તો આના માટે અમે આજે પ્રોટેસ્ટ બી કર્યું છે અને એના માટે શ્રી અમિતભાઈ શાહને અને શ્રી પીએમઓમાં બી અમે લેટર લખેલા છે। બિલકુલ। તો આ વિસ્તારના સાંસદ છે અમિતભાઈ શાહ, તો એમને પણ પત્ર લખ્યો છે અને ગત વર્ષે પણ આ જ પરિસ્થિતિ હતી। છેલ્લા ઘણા વર્ષોથી જ્યારે ભારે વરસાદ થાય છે ત્યારે ફેક્ટરીઓ બંધ થાય છે। તો સ્માર્ટ ગણાતી ગુજરાતની આ એકમાત્ર જીઆઈડીસીમાં આવી પરિસ્થિતિ આગળ ન થાય એના માટે તંત્ર તકેદારીના આગળ પગલાં લેશે એવી અપેક્ષા જ રાખવી રહી। કેતન જોશી, સાણંદ।